હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર લાસ્ટમાં આપણે અવરોધોનું શ્રેણી જોડાણ જોયું હતું. એ શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા વિશે માહિતી મેળવી હતી. આજના લેક્ચરની અંદર અવરોધોના સમાંતર જોડાણ વિશે માહિતી મેળવીએ. સમાંતર જોડાણ શું છે, સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદા કેવા છે. લેટ્સ સી, ચલો શરૂ કરીએ. અવરોધોનું સમાંતર જોડાણ. આપણે વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં એમ કે અવરોધોના ટોટલ બે પ્રકારના જોડાણ છે, એક શ્રેણી અને બીજું સમાંતર. જે પૈકી શ્રેણી છે એ લાસ્ટ લેક્ચરની અંદર ડન થઈ ગયેલું. તો અત્યારે આપણે શરૂ કરીએ અવરોધોનું સમાંતર જોડાણ. અવરોધોનું સમાંતર જોડાણ. હવે સમાંતર જોડાણનો મિનિંગ શું થશે? તો બે છેડા વચ્ચેથી જે પ્રવાહ પસાર થાય છે. લાસ્ટ ટાઈમ આપણે આવો કંઈક ડાયાગ્રામ જોયો હતો શ્રેણી જોડાણની અંદર કે ભાઈ પ્રવાહને પસાર થવા માટે માત્ર એક જ માર્ગ ઉપલબ્ધ હતો. હવે બિચારો પ્રવાહ અહીંથી આની સિવાય ક્યાંય જઈ જ નતો શકતો. તો આ કયું છે? શ્રેણી છે. તો આને કઈ રીતે ડિફાઇન કરશું કે વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે એક કરતા વધારે માર્ગ ઉપલબ્ધ હોય તો અવરોધોના આવા જોડાણને સમાંતર જોડાણ તરીકે ઓળખવામાં આવે છે અથવા સમાંતર જોડાણ કહેવામાં આવે છે. તો સૌથી પહેલા ડિફાઇન કરીએ. વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે અથવા તો શરૂઆત આપણે ક્યાંથી કરીએ છીએ કે અવરોધોના જે જોડાણમાં તમારે એની બદલે તમારે શરૂઆત તમે પાછા અહીંથી જ લખશો. અવરોધોના જે જોડાણમાં વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે એક કરતા વધારે માર્ગ ઉપલબ્ધ હોય, એક કરતા વધારે માર્ગ ઉપલબ્ધ હોય તો અવરોધોના આવા જોડાણને સમાંતર જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જ્યાંથી કરંટ પસાર થાય છે અહીંયા આગળ એક જ વે પોસિબલ હતો. તો હવે જે આપણે સર્કિટ ડ્રો કરીએ છીએ એ સર્કિટને ગુજરાતીમાં શું કહીએ છીએ? વિદ્યુત પરિપથ. તમે પેપરમાં ક્યાંય સર્કિટ ના લખી નાખતા, ઓકે? ગુજરાતી છે તો પ્યોર એજ વર્ડ લખશું. તો આપણે હવે જે વિદ્યુત પરિપથ ડ્રો કરવા જઈ રહ્યા છીએ એની અંદર પ્રવાહને પસાર થવા માટે એક કરતા વધારે માર્ગ ઉપલબ્ધ હશે. દાખલા તરીકે એને આપણે આ રીતે ડ્રો કરીશું. આ પહેલો માર્ગ. અહીંયા આગળથી બીજો માર્ગ શરૂ કરીશું. આ એ વિદ્યુત પ્રવાહનો બીજો માર્ગ. અને અહીંયા આગળથી ત્રીજો માર્ગ. ત્રણ જ માર્ગ હોય એવું નથી, ઘણા બધા માર્ગ હોઈ શકે. આપણા ઘરમાં સપોઝ કે 40 ડિવાઇસ છે તો વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે 40 માર્ગ હોઈ શકે, બરાબર? પણ અહીંયા 40 ડ્રો કરવા એ પોસિબલ નથી ને, આપણે મોડેલ માટે સમજીએ છીએ. તો અહીંયા આગળ આપણે દેખાય છે કે વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે 3 માર્ગ છે અને વિદ્યુત પ્રવાહ એક સામાન્ય બિંદુમાં આવે છે. જો આ ત્રણેય આ બંનેનું કોમન પોઈન્ટ કહેવાય, સામાન્ય બિંદુ કહેવાય. કયા સામાન્ય બિંદુઓ? તો કે એ અને બી. કારણ કે એ બિંદુ પાસે આ જે સામાન્ય બિંદુઓ છે એ સામાન્ય બિંદુ પાસે અહીંયા આગળથી વિદ્યુત પ્રવાહ છૂટવો પડશે. અહીંયા આગળ સ્પ્રેડ થઈને એ વિદ્યુત પ્રવાહ છે એ પાછો આવશે. તો એક જગ્યાએ કહી દઈએ પોઝિટિવ, બીજી જગ્યાએ નેગેટિવ,
આની સાથે કઈ વસ્તુ કનેક્ટ કરવાની છે તો કે એક સ્વિચ કનેક્ટ કરીશું અને બીજું એ મીટર કનેક્ટ કરીશું. વોલ્ટ મીટર કનેક્ટ કરવું હોય તો આ બધાની પેરેલલમાં એટલે કે હજી એક ચોથું આ બધાના સમાંતરમાં વોલ્ટ મીટર કનેક્ટ કરવું પડે એટલે કે આ રીતે. જો કનેક્ટ કરવું હોય તો આ રીતે કનેક્ટ કરવું પડે. ક્લિયર? બટ હાલ એની જરૂર નથી. તારવણીમાં વોલ્ટ મીટર કનેક્ટ કરવાની કોઈ જરૂર નથી. ચલો ક્લિયર? આગળ વધીએ. તો અહીંયા આગળથી આ સર્કિટ છે એ પરિપૂર્ણ કરી લઈએ આ રીતે. ઓકે ફાઇન. અવરોધના નામ આપી દઈએ. અવરોધના નામ બનશે R1, R2 અને R3. અને સર્કિટનું થોડું એટલે કે પરિપથનું થોડું ડિસ્ક્રિપ્શન તમારે લખવાનું રહેશે. ચલો આના રેઝિસ્ટન્સના ત્રણ નામ શું બનશે? એકને R1 કહી દઈએ, એકને R2 કહી દઈએ, એકને R3 કહી દઈએ. અહીંયા આગળ વોલ્ટેજ છે પોઝિટિવ નેગેટિવ. એ મીટર નેગેટિવ બાજુમાં નેગેટિવ અને પોઝિટિવની બાજુમાં એ કયું બની જશે? પોઝિટિવ બની જશે. અહીંયા આગળથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એ વિદ્યુત પ્રવાહ અહીંયા આગળ વહેંચાઈ જશે. સપોઝ કે અહીંયા આગળ આપણે 900 ઇલેક્ટ્રોન્સ પાસ કર્યા હોય તો આ ત્રણ રેઝિસ્ટન્સની અંદર માની લઈએ કે ત્રણ રેઝિસ્ટન્સની અંદર સરખો પ્રવાહ પસાર કરવાનો છે. તો સરખો પ્રવાહ પસાર કરવાનો હોય તો ત્રણેયમાં 300 ઇલેક્ટ્રોન્સ છે એ ડિરાઈવ થઈ જશે, ડિવાઈડ થઈ જશે. તો એકને I1 કહીશું, બીજાને I2 કહીશું, ત્રીજાને I3 કહીશું. એવું જરૂરી નથી કે આમાં 300 જાય એવું જરૂરી નથી. એ ક્યારે શક્ય બને? તો કે જ્યારે ત્રણ અવરોધ સરખા હોય તો પ્રવાહ સમાન જાય. દાખલા તરીકે વાત કરીએ તો આપણા ઘરમાં દરેક લાઈનની અંદર વિદ્યુત પ્રવાહ જે આવતો હોય એ અલગ અલગ આવતો હોય. મોબાઈલના ચાર્જરને ઓપરેટ કરવા માટે જે વિદ્યુત પ્રવાહ જોઈએ એ એસીને ઓપરેટ કરવા માટે ન જોઈએ. ફરીવાર, મોબાઈલના ચાર્જરને ઓપરેટ કરવા માટે જે વિદ્યુત પ્રવાહ જોઈએ એ એસી માટે ન જોઈએ. એસીમાં એની કરતાં બહુ બધો ઊંચો વિદ્યુત પ્રવાહ જોઈએ. એટલે એસીની લાઈન જુદી હોય, 10 કે 20 એમ્પિયરની લાઈન હોય. જ્યારે ચાર્જિંગની લાઈન હોય 5 એમ્પિયરની, પણ ચાર્જર 1 જ એમ્પિયરનો યુઝ કરે, એને થઈ રહે, એને વાંધો નથી આવતો. રીઝન સમજો છો તમે? કે દરેક, હું ખાલી એવું સમજાવવા માંગુ છું કે મેં અહીંયા તમને એવું કીધું કે 900 ઇલેક્ટ્રોન્સ પાસ કરીએ તો દરેક જગ્યાએ જુદા જુદા ઇલેક્ટ્રોન્સ પાસ થાય છે. જો ત્રણ અવરોધ સરખા હશે, હવે ત્રણ પંખા સરખા હોય તો એ ત્રણ પંખામાં સરખો જ વિદ્યુત પ્રવાહ જવાનો છે. પરંતુ એક પંખો છે, બીજી નાની એવી ગલોપડી છે ને ત્રીજું એસી છે. તો આ દરેક છે તો અવરોધ જ તે, પણ એ દરેક અવરોધની અંદર પસાર થતો વિદ્યુત પ્રવાહ એનું પ્રમાણ એ અલગ અલગ જોવા મળશે. સેમ વે અહીંયા આગળ R1, R2 અને R3 જો અલગ હોય તો વિદ્યુત પ્રવાહ પણ એનો અલગ હોવાનો. ઇક્વલ હોય તો વિદ્યુત પ્રવાહ સમાન રહેશે. ક્લિયર? તો જસ્ટ એક્ઝામ્પલ માટે કીધું કે 900 ઇલેક્ટ્રોન્સ પાસ કર્યા હોય, આ સમાન હોય તો બધામાંથી 300 પસાર થાય. પછી તો કે આમાં બહુ ખાસ જરૂર નથી તો આમાં 50 પાસ થાય, આમાં બહુ જરૂર છે તો એને એ પ્રમાણે પસાર થતા હોય. એકચ્યુઅલી 900 ઇલેક્ટ્રોન કામ જ ના ચાલે. બહુ કુલમ એટલે કે લાખોની સંખ્યામાં આપણને એ ખબર છે કે 1 કુલમ બરાબર 6.25 ગુણ્યા 1018 ઇલેક્ટ્રોન્સ થાય છે. આ તો જસ્ટ એક એક્ઝામ્પલ આપવા માટે વાત કરેલી છે. હવે એ જ ઇલેક્ટ્રોન્સ જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ વિદ્યુત પ્રવાહ બીજા છેડેથી પાછો મળી જાય છે. એટલે કે અહીંયા આગળ I1, I2 અને I3 ફરીવાર પ્રવાહનો ક્યારેય યુઝ થતો નથી. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો ઉપયોગ થાય છે, વોલ્ટેજનો ઉપયોગ થાય છે. તો અહીંયા આગળ એ પ્રવાહ I1, I2, I3 બધા ઇલેક્ટ્રોન પાછા અહીંયા હતા એટલા ને એટલા થઈ ગયા. તો અહીંયા આગળથી ફરીવાર એ I બની જશે. અહીંયા ઇલેક્ટ્રોન ફેર એ હશે એનર્જેટિક નોન એનર્જેટિક, કારણ કે એની અંદરની જે ઉર્જા હતી એ ઉર્જાનો અવરોધે ઉપયોગ કરી લીધેલો હશે. હવે સર્કિટ ડિસ્ક્રિપ્શન લખીએ તો સર્કિટ ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ વિદ્યુત પરિપથમાં જણાવ્યા મુજબ R1, R2 અને R3 એમ ત્રણ અવરોધને સમાંતરમાં જોડેલા છે.
ત્રણેયમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અનુક્રમે R1 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1, R1 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1, R2 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I2, R3 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I3 છે, જે એક સામાન્ય બિંદુએ મળી અને પાછા આવે છે. સ્વિચ અને એમીટર કનેક્ટ કરેલું છે. ઇન શોર્ટ સર્કિટનું ડિસ્ક્રિપ્શન છે, વિદ્યુત પરિપથનું વર્ણન તમારે કરવું પડશે. ચલો ત્યાંથી મિત્રો આપણે આગળ જઈએ. હવે આનો સમતુલ્ય અવરોધ, સમતુલ્ય અવરોધનો મિનિંગ શું થાય? ઇક્વિવેલન્ટ. જે અવરોધમાં યાદ આવે છે આ ત્રણેયને ભેગા કરીને આપણે કંઈક આવો અવરોધ ડ્રો કરેલો, સર્કિટ આની યાદ છે, પણ આવો કંઈક ભેગો કરીને એક રેઝિસ્ટન્સ ડ્રો કરેલો, આને આપણે નામ આપ્યું હતું સમતુલ્ય અવરોધ. એમ મારે આનો પણ એક સમતુલ્ય અવરોધ છે એ ડ્રો કરવો પડશે. તમે આની બાજુમાં કરજો, હું બરાબર નીચે આનો ઇક્વિવેલન્ટ ડ્રો કરું છું. ફરીવાર આને શું કહેવામાં આવે છે? સમતુલ્ય અવરોધ. તો આનો સમતુલ્ય અવરોધ કંઈક આવો જોવા મળશે. ઓલાની જેમ જ તે ત્રણમાંથી એક ભેગું કરીને એક બનાવી દેવાનો, પરંતુ બંનેમાં ફેર એ હશે કે પેલાની અંદર એટલે કે શ્રેણી જોડાણની અંદર એ સીધે સીધા એક લાઈનમાં હતા, એટલે કે શ્રેણીમાં હતા. આની અંદર એ ત્રણે ત્રણ સમાંતર હશે, એટલે કે એનું સૂત્ર પણ અલગ આવશે. એનું સૂત્ર આપણે છેલ્લે તારવ્યું હતું ને, R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. એમ આનું સૂત્ર પણ અલગ આવશે, જે હમણાં આપણે ડિરાઈવ કરીએ. અહીંયા આગળ બેટરી ઇનપુટ કરશું, સ્વિચ, ત્રણેયને ભેગા કરી અને જે નામ આપશું એનું નામ આપીશું RP, રેઝિસ્ટન્સ ઓફ પેરેલલ, સમાંતરનો સમતુલ્ય અવરોધ. શું નામ આપશું? સમાંતરનો સમતુલ્ય અવરોધ. ક્લિયર? ચલો વધીએ આગળ. અહીંયા આગળથી વોલ્ટેજ પાસ થાય છે, અહીંયા કરંટ પાસ થાય છે, કરંટ પાસ થાય છે, અહીંયા આગળ રેઝિસ્ટન્સ છે. તો હવે અહીંયા આગળ આપણે શું જોયું? પ્રોપરલી જોઈએ. અહીંયા આગળ આપણે શું જોયું? શું લાગે છે? દરેક અહીંયાથી ઇલેક્ટ્રોન્સ ડિરાઈવ થઈ ગયા, ઇલેક્ટ્રોનના ભાગલા પડી ગયા. તો એક ખબર પડી ગઈ કે વિદ્યુત પ્રવાહ તો અલગ અલગ જ છે. વિદ્યુત પ્રવાહ કેવો છે? અલગ અલગ છે. પરંતુ સમજો કે દરેક અહીંયા આગળથી માની લઈએ કે 12 વોલ્ટનો વિદ્યુત પ્રવાહ પસાર કરેલો છે. સર્કિટની અંદર કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરેલો છે? 12 વોલ્ટેજનો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે. અહીંયા આગળ ભેગું કરી દઈએ ત્રણેયને. ચલો, તો 12 વોલ્ટનો પ્રવાહ પસાર કર્યો છે, એનો મિનિંગ શું થશે? તો કે દરેક ઇલેક્ટ્રોન્સ પાસે, એક કુલંબ ઇલેક્ટ્રોન્સ પાસે 12 જૂલની ઉર્જા છે. એક કુલંબ ઇલેક્ટ્રોન્સ પાસે 12 જૂલની ઉર્જા છે, જેની વ્યાખ્યા મુજબ સમજાવેલું. એવું યાદ ન રહેતું હોય તો સમજો કે અહીંયા આગળ જેટલા ઇલેક્ટ્રોન્સ આમાંથી પાસ થાય છે એ દરેક પાસે 12 જૂલની એનર્જી રહેલી છે. કેટલા જૂલની છે? 12 જૂલની. હવે શું થયું? તો કે અહીંથી ઇલેક્ટ્રોનનો જથ્થો જ વેચાઈ ગયો. મેં વાત કરીને હમણાં કે ભાઈ 900 ઇલેક્ટ્રોન્સ છે એવું માની લઈએ કે બધેથી 300 પસાર થાય છે, આમાંથી અને આમાંથી. તો સમજો દરેક પાસે ઉર્જા કેટલી છે? 12 જૂલની ઉર્જા છે. તો દરેક રેઝિસ્ટન્સની અંદર એ સમાન ઉર્જા દાખલ થઈ. દરેક અવરોધની અંદર એ સમાન ઉર્જા દાખલ થાય છે. જ્યારે શ્રેણીમાં કેવું હતું? માની લ્યો 2 શ્રેણીમાં છે, તો અહીંયા આગળથી જે પસાર થતા હતા ઇલેક્ટ્રોન્સ, એ જ આમાંથી પસાર થતો હતો વિદ્યુત પ્રવાહ. તો અહીંયા આગળ યુઝ થઈ જાય પછી આને મળતો હતો. અહીંયા આગળ કેવું થયું? લાઈન સેપરેટ થઈ ગઈ ભાઈ. દરેકની લાઈન કેવી થઈ ગઈ? સેપરેટ. એટલે ઇલેક્ટ્રોનનો એનર્જેટિક લોટ આવે છે, થોડોક આને મળે છે, થોડોક આને મળે છે, થોડોક આને મળે છે. એની એનર્જી ક્યાંય રસ્તામાં ખર્ચાતી નથી.
સમજો છો? અહીંયા આગળ પહેલામાં ખર્ચાઈને બીજામાં જતી હતી, એટલે કે વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ અલગ અલગ લીધા હતા. જો ન યાદ આવતું હોય તો છેલ્લી સર્કિટ V1 V2 આ રીતે લખ્યા હતા. શ્રેણીમાં વોલ્ટેજ આપણે અલગ અલગ લખ્યા હતા, જ્યારે સમાંતરમાં એ જ વોલ્ટેજ એ સમાન થઈ જશે. કેમ સમાન થઈ જશે? તો કે અહીંયા આગળ ડિરાઈવ થઈ જાય છે પ્રવાહ, એટલે ઇલેક્ટ્રોનનો લોટ ડિરાઈવ થઈ ગયો તો એનર્જી વાળો લોટ જ ગયો. ક્યાંય એનર્જી સીધે સીધી એના પોતાના અવરોધની અંદર જઈને જ એનો યુઝ થશે, એની પહેલા એ ઉર્જા વપરાવાની નથી. સમજો છો? અહીંયા આગળ જે યુઝ થઈને જતી હતી, અહીંયા આગળ એ સેપરેટલી ગઈ. ઓકે, તો અહીંયા આગળ વોલ્ટેજ છે. અચ્છા, બધા સરખી સરખી એનર્જી વાળા ગયા, તો આ ત્રણેયની અંદર વોલ્ટેજનું મૂલ્ય કેવું રહ્યું? સમાન રહ્યું. એટલે કે અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ અલગ છે, વિદ્યુત પ્રવાહ બદલાય છે, પરંતુ વિદ્યુત સ્થિતિમાન કેવું રહે છે? સમાન રહે છે. મેં કીધું તો ને શ્રેણી ભણાવતી વખતે કે એક્ઝેક્ટ આનું ઊંધું છે એ આપણે સમાંતર જોડાણની અંદર સ્ટડી કરીશું. તો અહીંયા આગળ મિત્રો આપણે એવું લખીએ કે આ વિદ્યુત પરિપથમાં એટલે કે સમાંતર જોડાણમાં કોના? અવરોધોના સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહ છે, એ વિદ્યુત પ્રવાહ કેવો જોવા મળે છે? તો કે એ અલગ જોવા મળે છે, પરંતુ અવરોધોના સમાંતર જોડાણની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે જેને આપણે વોલ્ટ કહીએ છીએ, વોલ્ટેજ ડ્રોપ કહીએ છીએ. એ વોલ્ટેજ ડ્રોપ આપણને કેવો મળે છે? તો કે એ વોલ્ટેજ ડ્રોપ આપણને સમાન મળે છે. પહેલામાં વોલ્ટેજ અલગ હતા, પ્રવાહ સમાન હતો. આમાં પ્રવાહ અલગ છે, વોલ્ટેજ સમાન છે. તારવણી કરી અને છેલ્લે આપણે એ ડિસાઈડ કરીએ કે એકચ્યુઅલી કયું કનેક્શન હોવું વ્યાજબી છે, કયું કનેક્શન હોવું વધારે હિતાવહ છે. હજી એકવાર સમજાવું છું, 2 કે 3 માર્કની થિયરી માટે આપણે નથી સ્ટડી કરવાનું. શા માટે? આપણા ઘરની અંદર. આ તો ફિઝિક્સ તો દરેક વસ્તુ સાથે પ્રેક્ટિકલિટી એપ્લાઇડ કરાવે છે કે તમે દરેક વસ્તુને ઇમેજિન કરી શકો, ઓબ્ઝર્વ કરી શકો. 10th સુધીનું સાયન્સ ફિઝિક્સ તો એવું છે કે દરેક વસ્તુ સાથે તમે પ્રેક્ટિકલી રિલેટ કરી શકો. ક્લિયર? તો ચલો સમજીએ. આગળ વધીએ, હતા ત્યાં આગળથી. તો V1 R1 પરનો વિદ્યુત પ્રવાહ છે એ I1 છે. એ પહેલા મારે કુલ વિદ્યુત પ્રવાહ જે અલગ છે એનો ટોટલ મારવાનો હોય. સમાન છે એની તો કોઈ વાત જ નથી આવતી ને. લાસ્ટ લેક્ચરમાં શ્રેણી જોડાણની અંદર વોલ્ટ અલગ હતા, એટલે મારે ટોટલ વોલ્ટ મેળવવા પડ્યા હતા. ભાઈ ટોટલ વોલ્ટ થાય કેટલા? ટોટલ વોલ્ટેજ તો ગણવા ને. તો અહીંયા આગળ મારે ગણવાનું છે ટોટલ પ્રવાહ થાય કેટલો. તો શું એવું કહી શકાય કે ટોટલ પ્રવાહ બરાબર આનો પ્લસ આનો પ્લસ આનો, આ ત્રણનો હું સરવાળો કરું તો મને ટોટલ I મળી જાય. આ ત્રણનો હું સરવાળો કરું તો મને ટોટલ I મળી જાય. ઓબ્વિયસલી મળી જાય. આમાં પાસ થયેલા ઇલેક્ટ્રોન્સ વત્તા આમાં પાસ થયેલા ઇલેક્ટ્રોન્સ વત્તા આમાં પાસ થયેલા ઇલેક્ટ્રોન્સ, ટોટલ મારું એટલે કુલ વિદ્યુત પ્રવાહ મળી ગયો. તો અહીંયા આગળ એવું લખી શકાય કે કુલ વિદ્યુત પ્રવાહ બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. શું થશે? I1 પ્લસ I2 પ્લસ I3 બની જશે. ક્લિયર? ચલો હવે ઓહમના નિયમ મુજબ શું કહી શકાય? ઓહમના નિયમ મુજબ કઈ નહીં, ટ્રાયેંગલ યાદ કરી લઈએ આપણે. V I R. I ને સૂત્રનો કરતા બનાવી દઈએ. I ને સૂત્રનો કરતા બનાવીએ તો એ શું બનશે? V ના છેદમાં R.
તો અહીંયા આગળ લખી શકાય ઓહમના નિયમ મુજબ I ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં R. શું લખીશું? I ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં R. હવે I1 પર R1 પરનો વિદ્યુત પ્રવાહ I1 છે. ફરીવાર વન્સ મોર ટાઈમ, R1 પરનો વિદ્યુત પ્રવાહ એ I1 છે. R1 પરનો વિદ્યુત પ્રવાહ I1 છે. તો હવે આપણે લખીશું R1 પરનો વિદ્યુત પ્રવાહ I1 ઇઝ ઇક્વલ ટુ I ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં R. તો I1 ઇઝ ઇક્વલ ટુ શું બનશે? V ના છેદમાં R1. શું લખીશું? V ના છેદમાં R1. તો V1 કેમ નહીં લખી શકાય? તો કે આપણે કીધું કે V1 તો દરેક જગ્યાએ સમાન, વોલ્ટેજ V તો દરેક જગ્યાએ સમાન છે. વોલ્ટેજ દરેક જગ્યાએ સમાન હોવાથી એ લખવાની કોઈ આવશ્યકતાઓ નથી. એ પછી જોઈએ તો R2 પરનો વિદ્યુત પ્રવાહ તો એને આપણે લખીશું I2 ઇઝ ઇક્વલ ટુ V ડિવાઈડ બાય R2. અને સેમ વે R3 પરનો જ્યારે વિદ્યુત પ્રવાહ આપણે કાઉન્ટ કરીશું, R3 પરનો વિદ્યુત પ્રવાહ એ શું બનશે? V બાય I3. અને જવા દઈએ. તો R3 પરનો વિદ્યુત પ્રવાહ શું બને છે? R ઇઝ ઇક્વલ ટુ V બાય I. તો I3 ઇઝ ઇક્વલ ટુ V બાય R3. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? આને ઇક્વેશન નંબર 1, 2 અને 3 કહી દઈએ. આમ તો આને 1 કહી દઈએ, 2, 3, 4 અને 5. તો દરેક સમીકરણ પરથી શું લખી શકાય? તો કે મેઇન ઇક્વેશન નંબર 1 ની અંદર દરેક જગ્યાએ આપણે I ની વેલ્યુ ઇનપુટ કરી દઈએ. દરેક જગ્યાએ આપણે કોની વેલ્યુ ઇનપુટ કરી દઈએ? I ની વેલ્યુ. ચલો તો ઇનપુટ કરીએ. થોડી સ્પેસ જોશે, ટ્રાય અઘરું પડશે. ચલો તો સમીકરણ 1, 2, 3, 4 અને 5 પરથી એવું લખી શકાય કે I ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં R, I1 ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં R1, I2 ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં R2 અને I3 ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં R3. તો ચલો વેલ્યુ ઇનપુટ કરીએ. V ના છેદમાં R ઇઝ ઇક્વલ ટુ V બાય R1 પ્લસ V બાય R2 પ્લસ V બાય R3. દરેક જગ્યાએથી તમે જુઓ અહીંયા આગળથી V કોમન દેખાય છે. તો એવું લખી શકાય કે V ના છેદમાં R ઇઝ ઇક્વલ ટુ V ઇન ધ બ્રેકેટ ઓફ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ 1 અપોન R3. હવે V અહીંયા આગળ ગુણાકારમાં છે, એ સામે જાય તો એ ભાગાકારમાં વયો જશે. ઉપર નીચે ઉડી જશે તો આપણે ડાયરેક્ટ V થી V ઉડાડી દઈએ. તો આન્સર શું આવ્યો? 1 અપોન R ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ 1 અપોન R3. ફાઇનલ શું મળે છે? એ ફાઇનલ આપણે સૂત્ર અહીંયા લખી લઈએ. 1 અપોન R ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ 1 અપોન R3. અહીંયા ખાલી R નહીં રાખીએ, કારણ કે આ તો સમાંતર અવરોધ છે. એ સમાંતરને RP થી ડિનોટ કરશું, રેઝિસ્ટન્સ ઓફ પેરેલલ. I બાય RP, V બાય RP, સોરી. ક્લિયર? ક્લિયર? તો અહીંયા આગળ તમે જુઓ કે વ્યસ્ત પ્રમાણ મળે છે. એ વ્યસ્ત પ્રમાણ મળતું હોવાના કારણે શું થશે કે ઓલ ઓવર અવરોધ ઓછો થશે, જે હમણાં આપણે ફરીવાર પાછો કાઉન્ટ કરીએ. ચલો પહેલા નોટ ડાઉન કરી લ્યો, પછી તમને સમજાવું કે આમાં ઓલ ઓવર અવરોધ કેમ ઓછો થઈ જાય છે.
ચલો ડિયર ફ્રેન્ડ્સ, ક્લિયર? તો ફાઇનલી એરેજ કરી લઉં. ચલો ડિયર ફ્રેન્ડ્સ, હવે એ સમજીએ કે બંને વચ્ચે સૌથી મેજરમાં મેજર ડિફરન્સ શું છે. ઓલામાં આપણે જોયું કે અવરોધોનો ટોટલ સરવાળો થતો હતો, એટલે કે શ્રેણીની અંદર આપણે જે ફોર્મ્યુલા જોઈ એ કંઈક આવી હતી, R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. અને સમાંતરની અંદર જોઈ તો સમાંતરની અંદર ફોર્મ્યુલા કાંક આવી જોવા મળી, 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. હવે માની લઈએ બે સર્કિટની અંદર સરખા અવરોધ લઈ લઈએ. શું લઈએ? સરખા અવરોધ લઈ લઈએ. એટલે કે અવરોધ સરખા જ છે, પણ એકવાર એને શ્રેણીમાં જોડું અને બીજી વાર એને સમાંતરમાં જોડું તમને સમજાવવા માટે. અહીંયા આગળ તમે જુઓ કે આનુષાંગિક અવરોધ છે એનો સમતુલ્ય અવરોધ છે એના કુલ અવરોધના સમપ્રમાણમાં છે, અને અહીંયા આગળ અવરોધ એના બાકીના અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે, ચલો કાઉન્ટ કરીએ. આના ન્યુમેરિકલી કાઉન્ટ કરશું પછી. ત્રણેય અવરોધ 3 ના લઈ લઈએ. આ કેટલા ઓમેગાના છે? 3 ઓમેગાના, જેને આપણે ઓહમ કહીએ છીએ અને સાઇનનું નામ છે ઓમેગા. એ જ 3 અવરોધ જેને અહીંયા આગળ આપણે સમાંતરમાં લઈ લઈએ. ચલો ક્લિયર? અહીંયા બેટરી મૂકી દઈએ. અહીંયા આગળ તે 3 ઓમેગાના જ લઈએ, એટલે કે આ જ કનેક્શન છે, અવરોધ આ જ છે, ખાલી એનું કનેક્શન બદલી નાખ્યું. એટલે કે અહીંયા સિરીઝ હતું, અહીંયા સમાંતર, અહીંયા શ્રેણી હતું, અહીંયા સમાંતર કરી નાખ્યું, સિરીઝ હતું એનું પેરેલલ કરી નાખ્યું. ચલો તો અહીંયા આગળ ટોટલ અવરોધ કાઉન્ટ કરીએ. ટોટલ અવરોધ R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. R1 કેટલો છે? 3 ઓમેગા, R2 3 ઓમેગા, R3 3 ઓમેગા, ટોટલ કેટલો થયો? 9 ઓમેગા. તો અહીંયા કુલ અવરોધ મળે છે એ 9 ઓહમ મળે છે. અહીંયા આગળ R કઈ રીતે કાઉન્ટ કરશું? તો કે આની ફોર્મ્યુલા છે 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. તો ચલો વેલ્યુ મૂકીને કાઉન્ટ કરીએ. 1/R ઇઝ ઇક્વલ ટુ 1/3 પ્લસ 1/3 પ્લસ 1/3. ઘણા બધા આનો જવાબ 1/9 લાવે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આનો જવાબ 3 ને 3 કુલ બધાનો સરવાળો એટલે ઉપર 3 ને નીચે 9, 1/9 અથવા 3/9 એલા એ રીતે આન્સર નથી લાવવાનો. આનો એલસીએમ લેવો પડશે. તમે ડાયરેક્ટ સરવાળો ના કરતા, સમજો છો ને? હજી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ ભૂલ કરી હશે. આમાં શું સાહેબ? આનો જવાબ 1/9, એટલે એ ભૂલ ના થઈ, જોજો. ચલો તો આનો એલસીએમ લઈએ. આનો લસા આવશે 1/R ઇઝ ઇક્વલ ટુ, છેદ સરખો છે તો લસા આવશે 3, ઉપર છેદ સરખો છે તો ઉપર ડાયરેક્ટ સરવાળો કરવાનો રહેશે. તો 1 પ્લસ 1 પ્લસ 1 એટલે કુલ 3. 3/3 કટ થઈ જાય. 1/R બરાબર 1/1. મારે R જોઈએ છે અને આને ઉલટાવવું પડશે, ઊંધું કરવું પડશે. આને ઊંધું કરવું પડશે.
તો એકનો વ્યસ્ત એક જ થશે, તો R ઇઝ ઇક્વલ ટુ 1 ઓમેગા. તો મેજર ડિફરન્સ તમે મિત્રો જોઈ શકો છો કે અહીંયા આગળ અવરોધ બંને જગ્યાએ સરખા, પરંતુ અહીંયા આગળ કુલ સમતુલ્ય 9 આવ્યું, અહીંયા આગળ કુલ સમતુલ્ય 1 આવ્યું. એટલે એવું કહી શકાય. હજી એક વાત જુઓ, અહીંયા આગળ મોટામાં મોટો અવરોધ 3 હતો, નાનામાં નાનો 3 ને મોટામાં મોટો 3. તો આપણે આના ગેરફાયદામાં એક ગેરફાયદો એવો લખ્યો હતો કે આનો સમતુલ્ય અવરોધ છે એ મોટામાં મોટા અવરોધ કરતા મોટો હોય છે, અને આનો સમતુલ્ય અવરોધ આનો મોટો ફાયદો કે આનો સમતુલ્ય અવરોધ છે એ નાનામાં નાના અવરોધ કરતા નાનો હશે. દાખલા તરીકે 5, 10 અને 15 ના 3 અવરોધને સમાંતરમાં જોડેલા છે, તો તમે એનો સમતુલ્ય અવરોધ ગણશો ને તો એ નાનામાં નાનો કોણ છે 5, 10, 15 માં? તો કે 5 છે. તો એ 5 કરતા પણ તમને નાનો મળશે. આનો સૌથી મોટો બેનિફિટ આનો, એટલે કોનો? સમાંતરનો. ક્લિયર? હવે તમે વિચારો, આપણા ઘરમાં અવરોધ ઓછો હોય સારું કે વધારે હોય સારું? તો ઓબ્વિયસલી ઓછો હોય સારું, કારણ કે અવરોધ વધારે હશે એટલું ઇલેક્ટ્રોનને ઉપર લોડ વધારે આવશે, એની ઉર્જા ખેંચાઈ જશે, પણ સાધન પ્રોપર કામ નહીં કરે એટલે બંનેમાંથી કરંટ પસાર કરવામાં આવે તો બિલ સરખું જ આવે, પણ આનું આઉટપુટ વધારે સારું આવે, આનું આઉટપુટ ઓછું આવે. આનું આઉટપુટ કેવું આવશે? ઓછું. લાસ્ટ ટાઈમ તમને બલ્બનું એક્ઝામ્પલ લઈને સમજાવેલું. બલ્બ કે પંખા 100 ના 3 લીધેલા હતા, 80 મળતું હતું અને ધીરે ધીરે ચાલતું હતું. યાદ આવે છે? ઓકે, ફાઇન. તો આ એક્ઝામ્પલ છે, તમારે કંઈ લખવાનું નથી. જાણકારી માટે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લ્યો, અધરવાઇઝ પોઝ કરીને લખી લ્યો. હવે એ પછી હું આના ફાયદા, ગેરફાયદા અને લાક્ષણિકતા પર જાઉં, આના એટલે સમાંતરના. ચલો, ક્લિયર? ઇરેઝ કરું છું. ચલો, ક્લિયર? વધી આગળ. સમાંતર જોડાણની લાક્ષણિકતા શું છે? લાક્ષણિકતા નંબર 1, વોલ્ટેજ એટલે કે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે. બીજું, વિદ્યુત પ્રવાહ છે એ દરેક અવરોધ પાસે અલગ હોય છે. ત્રીજું, તેનો જે કુલ અવરોધ છે, સમતુલ્ય અવરોધ છે, એ નાનામાં નાના અવરોધ કરતા નાનો મળે છે. ચોથું, એનો જે આનુષાંગિક અવરોધ છે, સમતુલ્ય અવરોધ કહી શકો તમે, એ બાકીના અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. શ્રેણીમાં એ લાક્ષણિકતા શું કહી શકાય? કે આનુષાંગિક અવરોધ તેના કુલ અવરોધના સમપ્રમાણમાં છે, સમાંતરમાં એ તેના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે સમાંતર જોડાણ એ બધા કરતા બેટર છે. હવે સમાંતરના ફાયદાઓની વાત કરીએ તો સમાંતરના ફાયદામાં સૌથી મેજર બેનિફિટ શું મળે છે? તો કે સૌથી પહેલી વાત કે ભાઈ દરેકની સ્વિચ અલગ હોય છે, એટલે તમારે જોવે ત્યારે ચાલુ કરો, જોવે ત્યારે બંધ કરો, ફેર નથી પડતો. શ્રેણીમાં તો શું થાય? એક જ સ્વિચ કરો એટલે બધું ચાલુ થઈ જાય, એક સ્વિચે બધું બંધ. હવે બધું ચાલુ ના કરવું હોય તો એનો કંઈ સોલ્યુશન ના મળે. તો સમાંતરમાં એનું સોલ્યુશન છે કે દરેકની લાઈન અલગ હતી. તો આપણે જોઈએ ને 3 અવરોધની લાઈન અલગ અલગ હતી, એટલે લાઈન અલગ હોવાના કારણે સ્વિચ, દરેક ઉપકરણની સ્વિચ અલગ થઈ જશે. ફાયદા નંબર 2 કે કદાચ એકાદું સાધન ઉડી ગયું તો બાકીનાને કોઈ ફેર પડતો નથી. માની લ્યો કે અહીંયા આગળ આપણી પાસે 3 લાઈન જાય છે, માની લ્યો કે આપણી પાસે અહીંયા આગળ આ રીતે 3 લાઈન જાય છે, R1, R2, R3. તો અહીંયા આગળ સર્કિટમાં ક્રેક આવ્યો હોય તો આ બે જગ્યાએથી પસાર થવાનો જ છે, એ કોઈ મેજર ઇસ્યુ નથી થવાનો. તો ઉપયોગ નંબર 1 શું આવ્યો? બેનિફિટ નંબર 1 શું આવ્યો આપણને? તો કે સૌથી પહેલી વાત કે દરેક ઉપકરણની સ્વિચ અલગ હોય છે. નંબર 2, બેનિફિટ નંબર 2, કદાચ એક વે બંધ થઈ ગયો, એકાદું ઉપકરણ છે એ કામ કરતું બંધ થઈ ગયું હોય, ઉડી ગયું હોય, તો બાકીના ઉપકરણ કામ કરી જ શકે છે. શ્રેણીમાં તો એવું થાય, એક ઉપકરણ બંધ થાય એટલે બાકીનું બધું બંધ થઈ જાય. ત્રીજું, દરેકને
ચોક્કસ પ્રમાણમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બધાને પ્રોપર વોલ્ટેજ મળી રહે છે એટલે બધા પોતપોતાની કાર્યક્ષમતાથી કાર્ય કરી શકે છે. ઓલામાં જેમ ઓછું ઓછું મળતું તો આમાં એવું નથી, લાઈન અલગ છે, દરેકને પોતપોતાની એફિશિયન્સીથી એનર્જી મળી રહે છે, જરૂરિયાત પૂરતી એનર્જી મળે છે એટલે દરેક પોતાની એફિશિયન્સીથી કાર્ય કરશે. હા, એક છે કે ઘણી બધી વાર ઘરમાં બહુ લોડ પડતો હોય, ઘણી બધી વાર આ સમાંતરમાં મેજર પ્રોબ્લેમ કેવો થાય કે ભાઈ આપણું ઘર નાનું છે, રિક્વાયરમેન્ટ બહુ વધી ગઈ છે, તો એક ઘરમાં 5 એસી મુકાવા પડ્યા. સપોઝ કે એક ઘરમાં 5 એસી મુકાવા પડ્યા, હવે બધાની લાઈન અલગ છે તો ઓલ ઓવર લોડ બહુ લઈ લેશે. ઓલ ઓવર લોડ લેશે એટલે સ્વિચ પડી જશે. કેમ? તો કે લાઈનમાંથી આટલો બધો કરંટ પાસ જ નથી થઈ શકતો. સમજો છો કે એટલી બધી રિક્વાયરમેન્ટ બહુ વધારી દીધી, એટલી બધી રિક્વાયરમેન્ટ બહુ વધારી દીધી કે જેના કારણે એ થઈ નથી શકતું. એક રૂમમાં 5 એસી મૂક્યા કે એક હોલની અંદર એક મોટો હોલ છે અને 5 એસી મૂકવા પડ્યા તો સ્વિચ પડી જશે એમસીબીની, અથવા તો ફ્યુઝ ઉડી જશે. તો હવે એનું સોલ્યુશન શું? તો સમજો છો ને, ફરી એકવાર બોલું છું, જ્યારે રિક્વાયરમેન્ટ બહુ હાઈ, તમે તો આપણે હમણાં મેં એવી વાત કરી કે દરેક પોતાની વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકે, પણ જ્યારે લોડ હદ કરતા વધી ગયો હોય ત્યારે કાર્ય ના કરી શકે. તો આની માટે નવું એક જે ટેક્સ્ટ બુકમાં નથી, જાણકારી માટે કહું છું, આની માટે 3 ફેઝ લાઈન મુકાવી પડે. આપણા બધાના ઘરમાં 1 ફેઝ હોય, આમાં કઈ આવશે? 3 ફેઝ લાઈન. 3 ફેઝ લાઈન એટલે ઓલ ઓવર ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે એ જ વધારે આપવામાં આવે. દરેક જે જીઆઈડીસી છે, જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, એ ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર 3 ફેઝ લાઈન વર્ક કરતી હોય. કદાચ તમારા ફાધરને કે કોઈને ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હોય તો એને આ બાબતે વધારે ખ્યાલ પડતો હશે. ક્લિયર? ઓકે, ફાઇન. તો ગેરફાયદામાં જઈએ. આના ખાસ કઈ ગેરફાયદા છે નહીં. એક ગેરફાયદો છે કે પ્રવાહ વધી ગયો હોય તો બધી ડિવાઇસ ઉડી જાય. પ્રવાહ જો વધી ગયો હોય તો બધી ડિવાઇસ ઉડી જાય. હવે એની માટે તો ફ્યુઝ મૂકવાનો, એ તો શ્રેણીમાં છે એટલે એ શ્રેણીનો બેનિફિટ કહેવાય. બરાબર? તો આમાં એવું લખવાનું કે વિદ્યુત પ્રવાહ જો વધી જાય તો દરેક વિદ્યુત ઉપકરણ છે એ કાર્ય કરતું બંધ થઈ જાય છે. સેકન્ડ થિંગ, બીજો એક ગેરફાયદો કે ભાઈ મેં હમણાં તમને કીધું એમ કે ઓલ ઓવર લાઈન 220 વોલ્ટની છે, પણ ઉપકરણ વધારે જોડી દીધા તો એ દરેક સાધન છે, દરેક ઉપકરણ છે, દરેક ઇલેક્ટ્રિક ડિવાઇસ છે, એ ઇલેક્ટ્રિક ડિવાઇસ પ્રોપર જે રીતે જે કાર્યક્ષમતાથી, જે એફિશિયન્સીથી કાર્ય કરવી જોઈએ એ એફિશિયન્સીથી કાર્ય કરી શકશે નહીં. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? તો આ હતા સમાંતરના ફાયદા, ગેરફાયદા અને તેની લાક્ષણિકતા. તો આપણે લેક્ચરની અંદર શ્રેણી, અત્યાર સુધી શ્રેણી, સમાંતર, ફાયદા, ગેરફાયદા દરેક વસ્તુ કમ્પ્લીટ કરી લીધી. આની પછી જોઈશું કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર, એને જુલિયર હીટિંગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન્સ પાસ થાય છે એ વાયરને, એ બધાને ગરમ કરી નાખે છે, અને ગરમ થવાના લીધે વાયરને, કોઈ ઇલેક્ટ્રિક ડિવાઇસને, હવે ઇલેક્ટ્રિક ઉર્જા તો એની અંદર ખર્ચાય જ છે, એને એ ઉપર કઈ રીતે કંટ્રોલ કરવો? કંટ્રોલ તો આપણે પ્રોપર ચોક્કસ ના કરી શકીએ, પણ એમાંથી કઈ રીતે બેનિફિટ કરવો, એમાંથી ઉપયોગ કઈ રીતે કરવો કે હિટિંગ જે બહાર પાડે છે અને ઇલેક્ટ્રોન્સ પાસ થાય તો થાય છે. લાઇટની અંદર હું જ્યારે લાઇટ ચાલુ કરું છું ત્યારે હું પ્રકાશ મેળવવા માટે સ્વિચ ચાલુ કરું છું, તો હું ચાલુ કરું છું પ્રકાશ મેળવવા માટે, એની સાથે ઉષ્મા આવી જાય છે. ફેન ઓન કરું છું હવા ખાવા માટે, કે એસી ઓન કરું છું હવા ખાવા માટે, ઠંડક મેળવવા માટે, તેમ છતાંય ગરમી ઉદ્ભવે છે. તો આવું શા કારણે થાય છે એ સમજશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં, જેનું નામ છે વિદ્યુત પ્રવાહની તાપીય અસરો. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? તો ફાઇનલી આજના લેક્ચરની અંદર આપણે આટલું રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વર્ક કરો, સારું એવું રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. હોમવર્કની અંદર આ તમારે 2 વાર લખવાનું થશે ફાઇનલી, કારણ કે સૂત્રતારોની જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી કોઈ વિદ્યાર્થી મિત્ર ઉતારા ના મારે, પહેલા વ્યવસ્થિત રીડ કરી લે, રીડ કરી અને પછી પ્રોપરલી લખે. ગુડ બાય, ગુડ લક.